વિદ્યાર્થી મિત્રો, પરમાણુનું બંધારણ બરાબર, એમાં વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ દ્વારા અમુક ઘટનાઓ સમજાવી શકાતી નથી. એમાંની બે ઘટનાઓની ચર્ચા થઈ ગઈ છે, ફોટો ઇલેક્ટ્રિક અસર અને બ્લેક બોડી રેડિયેશન, જેને કાળા પદાર્થનું વિકિરણ કહે છે. ત્રીજી એક ઘટના છે પરમાણ્વીય વર્ણપટ. બરાબર, તો પરમાણ્વીય વર્ણપટ જે છે એ પણ તરંગ પ્રકૃતિથી સમજાવી ન શકાય, અને આ જ વર્ણપટ ઉપરથી નીલ બોહરે અભ્યાસ કર્યા પછી આપણને પરમાણુનો નમૂનો આપેલો છે. એટલે આ ટોપિક પૂરો થશે એટલે પાછા આપણે મુખ્ય મુદ્દા ઉપર આવી જઈશું. બરાબર, કે ભાઈ થોમ્સન, એના પછી રુથરફોર્ડ અને એના પછી બોહરનો પરમાણુ નમૂનો. પણ એ વચ્ચે આ વિકિરણનો આપણે ઉપયોગ કરેલો છે, એટલા માટે આ બે ટોપિક એના સંદર્ભમાં છે અને એ પણ જાણવું ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થીને અમુક પાયાનું નોલેજ તો છે કે કોઈ પણ પ્રકાશ, આ તો બધાને ખબર હોય, કોઈ પણ પ્રકાશ સફેદ પ્રકાશ છે. બરાબર, ધારો કે આ રીતે આવે છે. હવે અહીંયા એ એક માધ્યમમાંથી, ધારો કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય છે. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય એટલે એ પ્રકાશનું કિરણ પોતાના મૂળ માર્ગથી થોડું વિચલિત થાય છે, ફરી પાછું આ રીતે આવી જાય છે. અને આવી ઘટના તમે 10મા ધોરણ સુધી ભણેલા છો, જેને આપણે વક્રીભવન એવું નામ આપીએ છીએ. ટૂંકમાં આ એક સ્વભાવ છે, તો નક્કી થઈ ગયું કે માર્ગ જે છે બદલાય, એ નક્કી થઈ ગયું. ચાલો, ત્યારબાદ બીજો એક શબ્દથી હું તમને પરિચિત કરાવું, અને એ શબ્દ છે વર્ણપટ. હવે વર્ણપટ વિશે પણ આપણે 10મા ધોરણ સુધી ઘણી બધી માહિતી મેળવેલી છે. જાનીવાલી, પીનારા, આવું તો બોલતા જ આવ્યા છે. બરાબર, હવે ધીરે ધીરે તમને થોડો ખ્યાલ આવી જશે કે આ બધી વસ્તુ વાસ્તવમાં છે શું. તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે, બરાબર, એક પ્રકારનો વિદ્યુત ચુંબકીય તરંગો છે, જેને આપણે વિકિરણ કહીએ છીએ. વિકિરણ મેં તમને આગળ પણ કહેલું છે કે એક મોટો વર્ગ છે વિકિરણ, અને પ્રકાશ જે આપણે બોલીએ છીએ એ એનો એક નાનકડો ભાગ છે, અને જેમાં તમને રંગો દેખાય છે. ખ્યાલ આવી ગયો? તો અત્યારે આપણે નાનકડા ભાગની જ વાત કરશું કે ધારો કે આ પ્રકાશ છે. કયો પ્રકાશ? તો કે સફેદ. ટૂંકમાં આ સાત રંગોનો સમૂહ છે, એવું કહી શકાય. હવે આ જે પ્રકાશ છે એને આપણે શેમાંથી પસાર કરશું? ત્રિપાર્શ્વ એવો શબ્દ વાપરેલો છે, પણ આપણે કઈ એમાં જવાની જરૂર નથી. આને શું કહેવામાં આવે છે? પ્રિઝમ. તો પ્રિઝમ એક એવું માધ્યમ છે આના જેવું. હવે શું થશે તમને ખબર છે. હવે આ જે સાત રંગો છે એ પોતપોતાના મૂળભૂત રંગોમાં વિભાજિત થઈ જાય છે. અહીંયા સ્ક્રીન મૂકેલી છે, પડદો, અને પડદા ઉપર તમને સાત રંગોના પટ્ટા જોવા મળે છે. બરાબર, અને તમને ખ્યાલ છે કે અહીંયા આ એક, પછી અહીંયા બે, અહીંયા ત્રણ, અહીંયા ચાર, અહીંયા પાંચ, અહીંયા છ, અને અહીંયા સાત. અને આપણે આવું લખીએ છીએ: જા, ની, વા, લી, પી, ના, જાનેવાલી, પીના, રા. બરાબર, એટલે અહીંયા સાત રંગો આ રીતે ના જોવા મળે. બધા રંગ ટેક્સ્ટબુકમાં આપેલા હશે. અહીંયા જાંબલી રંગ હોય એ તરત જ નીલો ચાલુ થઈ જાય. ટૂંકમાં અહીંયા તો રંગબેરંગી હોય ટોટલી. બરાબર, જેમ આકાશની અંદર આપણે મેઘધનુષ્ય જોતા હોઈએ છીએ એ રીતે. તો કહેવાનો અર્થ એ છે કે આ જે જાંબલી નીચે હોય અને લાલ ક્યાં છે? ઉપર છે. આવું કેમ? તો બધાને ખબર છે કે જાંબલી જે છે, જાંબલી એની તરંગ લંબાઈ કેવી? ઓછી. બરાબર, લેમ્બડા, તરંગ લંબાઈ એટલે લેમ્બડા. લેમ્બડા ઓછી અને આની લેમ્બડા વધુ. જેની તરંગ લંબાઈ ઓછી હોય એનું વિચલન વધુ થાય, વધુ વિચલિત થાય.
અને આ ઓછી વિચલિત થાય. આ પણ ખબર હોય છે, બરાબર. એટલે જાંબલી રંગ જે છે એની વળાંક વધારે લે છે કારણ કે એની તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ ઓછી છે, બરાબર. જાંબલીની તરંગ લંબાઈ ઓછી છે, યસ, માટે એ વધારે વળાંક લે. જેની તરંગ લંબાઈ ઓછી હોય એ વળાંક ઓછું છે. મિક્સ ના થવું જોઈએ, યાદ રાખજો, બરાબર. તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચે કેવો સંબંધ પાછો? વ્યસ્ત પ્રમાણનો. તો લાલ રંગ છે તો લેમડા વધુ હશે. લેમડા વધુ એનો કે આવૃત્તિનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. અને આની આવૃત્તિ વધારે હશે, બરાબર. અને આપણને બધાને તરંગ લંબાઈની રેન્જ તો ખબર જ છે. જાની વાલી પીનારા જે આપણે લખીએ છીએ, જાની વાલી પીનારા, એમાં જાંબલીની તરંગ લંબાઈ 400 નેનોમીટર થી ચાલુ થાય અને આ બાજુ 750 નેનોમીટર. આ રેન્જ ક્યારેય ભૂલવાની નહીં, બરાબર. એટલે અહીંયા જે તમને બધું જોવા મળશે અહીંયા, બરાબર, એમાં 400 થી ચાલુ કરી 750 નેનોમીટર સુધીના તમને શું મળે? રંગ બધા જોવા મળશે. અને આ બધા રંગ કેવા હશે ખબર છે? જાંબલી ક્યારે પૂરો થાય અને નીલો ક્યારે શરૂ થાય તમને ખ્યાલ જ નહીં આવે. એટલે બધા રંગો એકબીજામાં શું થતા જાય? ભળતા જાય. અને ભળતા જાય એટલે વચ્ચે કોઈ ગેપ જ ના હોય. બધી પ્રકારની તરંગ લંબાઈ તમને મળે. 400 ની મળે, 401, 402, 403, 401.2 બધી જ મળે, 750 સુધી, બરાબર. તો આ જે ભાગ છે, બરાબર, આને આપણે શું કહીશું? વર્ણપટ કહીશું. શું કહીશું? વર્ણપટ. અને આ વર્ણપટને આપણે કહીશું સતત વર્ણપટ. આને શું કહીશું? સતત વર્ણપટ. આ વર્ણપટ જે છે આ એક પ્રકારનો ઉત્સર્જન વર્ણપટ છે. ઉત્સર્જન વર્ણપટ. આગળ ડિટેલમાં આવશે. ઉત્સર્જન વર્ણપટ એ ઉત્પન્ન સ્થાન ઉપર આધારિત છે. ટૂંકમાં સૂર્ય એનું ઉત્પન્ન સ્થાન છે પ્રકાશનો. પ્રકાશ ત્યાંથી આવે અને આ વર્ણપટ તમને જે મળ્યો એ સતત વર્ણપટ એવું કહેવામાં આવે છે, બરાબર. તો આ એક ચર્ચા થઈ ગઈ આપણે. હવે આપણે જે વાત કરવાની છે એ એટોમિક સ્પેક્ટ્રમની વાત કરવાની છે. એટોમિક સ્પેક્ટ્રમ, આપણે આની ચર્ચા કરવાની છે. પણ આ ઉદાહરણ એટલા માટે આપી તમને કે સ્પેક્ટ્રમ શું છે, વર્ણપટ શું છે, તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. અત્યારે જે આ પ્રકાશ છે એમાં તો 7 રંગો જ હતા, સમજી લો. આમાં 7 રંગો જ હતા અને એ છૂટા પાડી નાખ્યા, બરાબર. એટલે આટલો જે ભાગ કહેવાય એ દ્રશ્ય પ્રકાશનો ભાગ કહી શકાય. અને દ્રશ્ય પ્રકાશ એટલે 400 થી 750 પકડવાનો. બાકી તમને ખબર છે કે આ વર્ણપટ જનરલ તમે જાઓ વિદ્યુત ચુંબકીયનું જે વર્ણપટ છે આપણે આગળ જોઈ લીધું, એમાં તો બધી આખી લાઈન આવે. ક્યાં ચાલુ થાય? એક્સ-રે થી ચાલુ થાય. ટેક્સ્ટબુકમાં ક્રમ કોસ્મિક રેઝ, એક્સ-રે, ગામા રે, પારજાંબલી, દ્રશ્ય પ્રકાશ, પછી પારવક્ત, પછી માઇક્રો, પછી રેડિયો. એ વર્ણપટ જ છે આખો. પણ એ વર્ણપટ કોનો? આખા વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ છે. એમાં દ્રશ્યમાન એક નાનકડો ખાલી ભાગ છે, એને મેં અલગ કરી દીધો, બરાબર. એટલે આ વર્ણપટ કોનો કહેવાય? દ્રશ્યમાન જે છે એનો કહેવાય, અથવા દ્રશ્ય પ્રકાશ એનો વર્ણપટ કહેવાય. અને એ તમે નરી આંખે જોઈ શકો છો. બીજા બધા વર્ણપટ આપણને ખબર પડે નહીં. દેખાય તો એના નથી તો ક્યાંથી દેખાશે, બરાબર. તો આ એક વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે વાત કરવાની છે એટોમિક સ્પેક્ટ્રમની. એટોમિક સ્પેક્ટ્રમ એટલે પરમાણુવીય વર્ણપટ. આપણે આની વાત કરવાની છે, પરમાણુવીય વર્ણપટ. અને પરમાણુવીય વર્ણપટ જે છે એ બે પ્રકારના છે. ટેક્સ્ટબુકની અંદર વિદ્યાર્થીઓને સૂચના આપી દઉં. ટેક્સ્ટબુકની અંદર આવૃત્તિની કિંમત આપેલી છે પણ એમાં ભૂલ છે, 10⁻14 એવું છપાઈ ગયું છે કિંમતોની સાથે. તો -14 નહીં આવે, તે શું આવશે? +14 આવશે. તો આટલો જરા ફેરફાર ગુજરાતી મીડિયમની ટેક્સ્ટબુકમાં કરવાનો તમારે રહેશે. ચલો હવે પરમાણુવીય વર્ણપટ છે. પરમાણુવીય વર્ણપટના બે પ્રકાર છે. એક વર્ણપટને અવશોષણ વર્ણપટ કહે છે, અવશોષણ વર્ણપટ. અને બીજો જે છે એને ઉત્સર્જન વર્ણપટ કહે છે, ઉત્સર્જન વર્ણપટ. અંગ્રેજીમાં સારા શબ્દો છે. અંગ્રેજીમાં આને કહે છે એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ, એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ. અને આને કહે છે એમિશન સ્પેક્ટ્રમ,
એમિશન સ્પેક્ટ્રમ. ટૂંકમાં કોઈ પણ આ સ્પેક્ટ્રમની ચર્ચા ક્યારે કરવાની? જ્યારે વિકિરણ અને દ્રવ્ય આ બે વચ્ચે શું થવાનું છે? આંતરક્રિયા. બસ આ યાદ રાખજો. વિકિરણ અને દ્રવ્ય વચ્ચે આંતરક્રિયા જ્યારે થશે ત્યારે આ વર્ણપટની આપણે ચર્ચા કરશું. આ વર્ણપટમાં તમે ધ્યાનથી જો, એવી કોઈ આંતરક્રિયા નથી. આ તો પ્રિઝમ તો ખાલી માધ્યમ છે, બરાબર? તો એને આપણે દ્રવ્ય સાથે નહીં લઈએ તો આ સીધો પ્રકાશ આ રીતે ખાલી મળી જાય, બરાબર? તો હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ચર્ચા વિકિરણ અને દ્રવ્ય વચ્ચે આંતરક્રિયાના સંદર્ભમાં આપણને કેટલા વર્ણપટ મળે. તેમાં બે વર્ણપટ છે, એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ અને એમિશન સ્પેક્ટ્રમ. અને આ ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં સૌથી વધારે અગત્યનું છે ઉત્સર્જન વર્ણપટ, બરાબર? અને ઉત્સર્જન વર્ણપટ સતત પણ હોઈ શકે, અસતત પણ હોઈ શકે. આ ઉદાહરણ એક પ્રકારનું ઉત્સર્જન જ છે, જે મેં લખ્યું છે. અને આ કેવો? સતત. વચ્ચે ક્યાંય ગેપ નથી. એટલે સતત મળશે કે ઉત્સર્જન મળશે એનો આધાર સતત છે કે અસતત એનો આધાર સોર્સ ઉપર છે, બરાબર? અત્યારે આ મગજમાંથી કાઢી નાખો. હવે આપણે આ વસ્તુ મગજમાં ફિટ કરવાની છે કે આ અવશોષણ વર્ણપટ કઈ રીતે મળે અને ઉત્સર્જન વર્ણપટ કઈ રીતે મળે, એ આપણે ખાસ જોવાનું છે, બરાબર? આ તો એક ખાલી ઉદાહરણ છે કે વર્ણપટ આ એક દ્રશ્યમાનનું છે, જે આપણું જાણીતું ઉદાહરણ છે, તમને ખ્યાલ આવે. હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ પરમાણુવીય વર્ણપટની વાતો છે. અને એમાં વિકિરણ સીધું કોના સંપર્કમાં આવશે? દ્રવ્યના સંપર્કમાં આવશે. ચલો હવે આ બંને વસ્તુ બહુ સમજવા જેવી છે. તો સૌથી પહેલા આપણે કયો વર્ણપટ ભણવો છે? ટેક્સ્ટબુકમાં અવશોષણ વિશે બહુ માહિતી નથી આપી, બરાબર? પણ ઉત્સર્જનની માહિતી આપેલી છે. તો પહેલા આપણે ઉત્સર્જન ભણીએ. ચાલો સૌથી પહેલા આપણે ઉત્સર્જન વર્ણપટ. ટૂંકમાં જે દ્રવ્ય તમે લો એના પર બે વર્ણપટ હોય, અવશોષણ પણ હોય અને ઉત્સર્જન પણ હોય. તો અત્યારે આપણે પહેલા ઉત્સર્જન વર્ણપટ લઈશું. હવે એના માટે તમારે કોઈ દ્રવ્ય પહેલા નક્કી કરી લેવું પડે. દ્રવ્ય એ કોનો સમૂહ છે? દ્રવ્ય કોનો સમૂહ છે? અણુઓનો. અણુની અંદર શું હોય? પરમાણુ હોય. અને પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન બધું ખબર છે આપણને, એટલી માહિતી તો છે. ચલો હવે ધ્યાન આપજો. અને આ બધા જે વર્ણપટ છે એ વાસ્તવમાં આપણો જે હાથ છે એમાં અહીંયા જે ફિંગરપ્રિન્ટ્સ આપણે હોય છે, અંગૂઠા ઉપર ખાસ આપણે કરતા ફિંગરપ્રિન્ટ્સ, બરાબર? એના જેવું છે. દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ કેવા હોય? અલગ અલગ હોય. એ જ રીતે દરેક પરમાણુના વર્ણપટ કેવા હોય? અલગ અલગ હોય. એટલે વર્ણપટ ઉપરથી આપણને પરમાણુની બધી જ માહિતી મળી જાય, કુંડળી મળી જાય, જે આપણે કહીએ તે પ્રમાણે, બરાબર? તો આવા વર્ણપટ બે હોય છે, એક અવશોષણ અને ઉત્સર્જન. અને આ બંને વર્ણપટ જોજો એકબીજાના નેગેટિવ છે. તો સૌથી પહેલા આપણે કોઈ દ્રવ્ય લઈશું. ધારો કે આ દ્રવ્ય એટલે અણુ છે, અંદર અણુની અંદર પરમાણુ છે, અને એ જે પરમાણુ છે એની કુંડળી આપણે માપવાની છે, બરાબર? ચાલો હવે સૌથી પહેલા કયો વર્ણપટ લેવો છે? ઉત્સર્જન. ઉત્સર્જન વર્ણપટ માટે તમારે આ જે દ્રવ્ય છે એને ગરમ કરવું પડે, ટૂંકમાં ઊર્જા આપવી પડે. એટલે આ દ્રવ્યને ઊર્જા આપવી. ચાલો નક્કી થઈ ગયું. ચાલો ઊર્જાના ઘણા બધા સ્ત્રોત છે. ઉષ્મા ઊર્જા અપાય, વિદ્યુત ઊર્જા અપાય, ઘણું બધું અપાય. જેવું દ્રવ્ય એ પ્રમાણે ઊર્જા અપાય, બરાબર? ચલો આપણે આને ઊર્જા આપીએ. ધ્યાન આપજો. હવે ઊર્જા આપવાથી એ ઊર્જા મને કોઈ મળી. કોને? સાહેબ દ્રવ્યને. સરસ. દ્રવ્યની અંદર શું છે? સાહેબ અણુ. અણુની અંદર શું છે? સાહેબ પરમાણુ. સરસ. પરમાણુમાં શું છે? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. માની લો એમાં પ્રોટોન, ન્યુટ્રોન બિચારા ક્યાં છે? ન્યુક્લિયસમાં છે, કેન્દ્રમાં છે. હવે એક વસ્તુ સમજી લેજો, તમે જ્યાં ઇલેક્ટ્રોન ઊર્જા જે આપો છો એ અલ્ટિમેટલી અત્યારથી હું તમને કહી દઉં છું, આપણે હાઇડ્રોજનમાં જવાનું છે માટે અલ્ટિમેટલી મળે છે ઇલેક્ટ્રોનને. અને ઇલેક્ટ્રોનને જેવી ઊર્જા મળે જે ફોટો ઇલેક્ટ્રિકમાં વાર નીકળી ગયા હતા, બરાબર? હા. તો એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ જાય. તમે આમ શાંતિથી બેઠા હોય, પાછળથી લોકો મળી કરે બે તો તમે ધીરે ધીરે અમુક તમે આમ ગુસ્સે થઈ જાઓ.
આવું કે ના થાય? એને કઈ અવસ્થા કહેવાય? ઉત્તેજિત અવસ્થા કહેવાય. ધ્યાન રાખજો. ઊર્જા આપવાથી પરમાણુ શું થાય? ઉત્તેજિત થાય. આ મગજમાં પેટ કરી દો. કારણ કે ઊર્જાનું એને શોષણ કરે. હવે તમે ઉત્તેજિત થઈ ગયા, આમ ક્લાસમાં ચહેરા ઉપર આમ ગુસ્સો આવી ગયો, તમને શું લાગે છે આ અવસ્થામાં તમે લાંબા સમય સુધી રહી શકો? ના. એટલે હવેથી 11-12 સાયન્સના વિદ્યાર્થી તરીકે મગજમાં જ રાખજો, ઉત્તેજિત અવસ્થામાં કોઈ પણ સજીવ હોય કે નિર્જીવ હોય, એની કઈ અવસ્થા કહેવાય? અસ્થાયી અવસ્થા કહેવાય. બરાબર? એટલે આપણે ખાલી લેવલ આમ બતાવવું હોય તો વિચારશું. બરાબર? કે અહીંયા ધારો કે જે ઇલેક્ટ્રોન હતા, ઘણા બધા ઇલેક્ટ્રોન હતા, એ અહીંથી આમ ઉપર ગયા. આવું ખાલી મગજમાં રાખો. ઉત્તેજિત થયા એટલે નીચા ઉર્જા સ્તર કહેવાય અને આ ઊંચા ઉર્જા સ્તરમાં ગયા. એક ખાલી રજૂઆત છે. બરાબર? તો આ ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં ગયા, પણ અસ્થાયી છે. લાંબો સમય ટકી ન શકે, અને લાંબો સમય ટકી ન શકે એટલે પાછા મૂળ અવસ્થામાં આવશે. મૂળ અવસ્થા એટલે પાછા આવશે. હવે એક વસ્તુ સમજી લો, ઊર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન જેટલી ઊર્જા લઈને ઉપર ગયા હોય, બરાબર, એટલી જ ઊર્જા જ્યારે નીચે આવે ત્યારે છોડી દે. સિમ્પલ વસ્તુ છે. બરાબર? તો આ જે દ્રવ્ય છે એના બધા જ પરમાણુઓ ઉત્તેજિત અવસ્થામાં આવશે, લાંબો સમય ટકી નહીં રહે, પાછા એ મૂળ સ્થિતિમાં પાછા આવશે. હવે મને જવાબ આપજો, એ પાછા જ્યારે આવશે ત્યારે જે ઊર્જાનું એમણે શોષણ કર્યું હતું એ ઊર્જાને આ રીતે બહાર ફેંકી દે. તો આ જે છે આને કહેવાય ઉત્સર્જિત વિકિરણ. આને શું કહેવાય? ઉત્સર્જિત વિકિરણ. બરાબર? અને આ વિકિરણને પછી આપણે ધારો કે આ પ્રિઝમ છે એમાંથી પસાર કરવો, આ એની સ્ક્રીન છે. બરાબર? તો આ સ્ક્રીન ઉપર તમને આવું જોવા મળશે, આવા બધા પટ્ટા જોવા મળશે. બરાબર? હવે આ જે પટ્ટા છે એમાં તમે ધ્યાનથી જોજો, બધા કન્ટિન્યુઅસ નથી હોતા. બરાબર? આની અંદર ધારો કે અહીંયા તમને કોઈ રંગ જોવા મળે, અહીંયા નથી. ચાલો અહીંયા બે જગ્યાએ પાછો રંગ જોવા મળે તમને. બરાબર? પાછો તમને અહીંયા રંગ જોવા મળે, પાછો તમને ચલો અહીંયા રંગ જોવા મળે, આવું તમને જોવા મળે છે. બરાબર? અને આ વર્ણપટ જે છે એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. ઘણાને રેખીય વર્ણપટ પણ કહે છે, અને આને સતત ન કહેવાય, આને અસતત કહેવાય. એટલે કહેવાનો અર્થ એ છે, એટલે આખો વર્ણપટ આવી ગયો. બરાબર? આવું મળી તમને. ટૂંકમાં વચ્ચે ગેપ આવી. આ વચ્ચે શું આવી ગઈ છે? ગેપ આવી ગઈ છે. બરાબર? યાદ રાખજો, આ વચ્ચે ગેપ છે. હવે અત્યારે ખાલી સમજવા માટે આ 1 2 3 ચાલશે, 4 5 6 અને 7 આવું ખાલી કહું છું. બરાબર? ચાલો હવે યાદ રાખજો ગેપ કયા સ્થાન ઉપર છે. તો આટલી જે કહેવાય ગેપ પડી, એટલું રહી ગયું. બરાબર? એ આવૃત્તિનું વિકિરણ મળ્યું નહીં, અથવા એ તરંગ લંબાઈનું વિકિરણ ન મળે. બરાબર? હવે આ જે વિસ્તાર છે ગમે તેવો છે, એવું માનવું નથી કે દ્રશ્ય પ્રકાશ જ હોય, એવું જરૂરી નથી. આ તો મેં શું લખ્યું છે? વિકિરણ લખ્યું છે. અહીંયા મેં પ્રકાશ શબ્દ નથી વાપર્યો. બરાબર? એટલે આ ઉત્સર્જિત વિકિરણ છે અને એમાંથી મને આ મળે. હા, આમાંથી જો કોઈ તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશની હશે તો 7 રંગોમાંથી એકાદ બે રંગ કદાચ દેખાય પણ ખરા તમને. બરાબર? તો આ વર્ણપટ આપણે જે મેળવ્યો એ દ્રવ્યને શું આપ કર્યો? ગુસ્સામાં લાયા. ગુસ્સો આવ્યો એટલે ગુસ્સામાં એનો સ્વભાવ ખબર પડી ગયો કે આવું છે. આ એક કુંડળી થઈ ગઈ. ચાલો, તો આ વર્ણપટ જે મેળવ્યો આપણે, આ દ્રવ્યનો ઉત્સર્જન વર્ણપટ કહેવાય. હવે આ જ દ્રવ્યનો અવશોષણ વર્ણપટ પણ તમે મેળવી શકો છો. તો એના માટે શું કરવાનું? બરાબર છે? તો એના માટે ઉપર એક આકૃતિ દોરું, તમને ખ્યાલ આવી જાય.
હવે આ જે દ્રવ્ય છે, આ દ્રવ્ય એનો આપણે કયો વર્ણ પર મેળવવો છે? અવશોષણ. આ ઉત્સર્જન વર્ણ પર હતો, એમાં એને ગરમ કરીને આપણે આ મેળવ્યા આખો વર્ણ. બરાબર. ચાલો હવે આનો મારે અવશોષણ વર્ણ પર મેળવવો છે, તો આમાંથી વિકિરણ ખાલી પસાર કરવાનું, બસ. આ વિકિરણ આપણે પસાર કરવાનું. હવે આ વિકિરણ પસાર કરવાથી આ દ્રવ્ય શું કરે છે? તો અમુક આવૃત્તિઓનું શોષણ કરે છે. અમુક આવૃત્તિઓનું શોષણ કરે છે અને સિવાયનો જે પ્રકાશ છે એનો બહાર કાઢે છે. બરાબર. અને એ પાછો આ રીતે ધારો કે પ્રિઝમમાંથી પસાર થાય તો એનો પણ અહીંયા શું મળે? વર્ણપટ મળે. પણ એનો જે વર્ણપટ મળે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આની નેગેટિવ કોપી. તો આ જ રીતે પહેલા હું ભાગ પાડી આપું તમને. 1 પછી 2 હવે ધ્યાન આપજો. આની અંદર આ એક અસતત જ છે, પણ આમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે? ધારો કે અહીંયા ગેપ છે, અહીંયા ગેપ છે ને, અને અહીંયા રંગ છે, માની લો અહીં રંગ છે ને ગેપ છે, તો અહીંયા ઊંધું થઈ જાય, અહીંયા ગેપ આવે અને અહીંયા રંગ થઈ જાય. બરાબર. પછી અહીંયા છે ત્રીજા નંબરમાં, આ આપણો ધારો કે પહેલો નંબર છે, આ આપણો બીજો નંબર છે. ત્રીજા નંબરમાં અહીંયા પેલું એ છે તો ત્રીજો નંબર ત્યાં ખાલી રહેશે, અને આ ત્રીજો નંબર આપણો અહીંયા છે. ચોથો નંબર ધારો કે આખો છે, એમાં ગેપ છે તો એ ભરી જશે. બરાબર. પાંચમો નંબર એ ભરેલો છે તો તે ખાલી હશે. છઠ્ઠો અહીંયા ખાલી છે તો એ ભરેલો હશે. બરાબર. સાતમો અહીંયા ભરેલો છે તો અહીંયા ખાલી છે. ટૂંકમાં તમે ધ્યાનથી જુઓ તો અહીંયા જે વસ્તુ, અહીંયા જે ડાર્ક ભાગ હતો, ડાર્ક ભાગ અહીંયા છે, અહીંયા કલર છે, અહીં કલર છે, અહીંયા ડાર્ક છે, એટલે બંને એકબીજાના શું કહેવાય? એક પ્રકારના નેગેટિવ જેવું કહી શકાય. એટલે આ વર્ણપટને અવશોષણ વર્ણપટ કહેવાય છે અને આને કયું કહેવાય? ઉત્સર્જન કહેવાય. એટલે કોઈ પણ દ્રવ્ય છે એના બે વર્ણપટ હોય, અવશોષણ અને ઉત્સર્જન. આ દ્રવ્ય જે છે આમાં ખાલી સામાન્ય વિકિરણ પસાર જ થયેલું છે, એટલે અમુક બાબતોનું શોષણ કરી લીધું અને બાકીની પસાર કરી દીધી. એટલે જેનું શોષણ કર્યું હશે ને અહીંયા ડાર્ક થઈ જશે, અહીંયા આવશે, એની ડાર્ક લાઈન દેખાય, કાળા ધબ્બા દેખાય વચ્ચે વચ્ચે, કારણ કે એનું શોષણ થઈ ગયું છે, એ આવતું જ નથી. એનો અર્થ એવો છે. અને આની અંદર આપણે એ જોવા મળે છે. એટલે મારો કહેવાનો મીનિંગ સીધો એ છે 1 2 3 4 5 6 7. હું ખાલી સામાન્ય સમજાવું કે આપણો જે જાનીવાલી પિલારા છે એ 7 રંગ છે. આપણે જો દ્રશ્ય પ્રકાશની વાત કરીએ તોની વાત 7 રંગો છે. બરાબર. તો ધારો કે અહીંયા 1 2 3 4 એ 4 રંગ મળ્યા, તો એ 3 રંગ ના મળે ને, તો એ 3 રંગ મળે. એનો સીધો અર્થ એવો થયો. બરાબર. એટલે જ્યારે તમે કોઈ પણ દ્રવ્યમાંથી સફેદ પ્રકાશ ધારો કે મેં પસાર કર્યો, તો આ દ્રવ્યએ શું કર્યું? અહીંયા કેટલા રંગ મળ્યા છે? 1 2 3 મળ્યા. એનો અર્થ એવો થયો કે 4 રંગ જે છે એનું શોષણ કર્યું. એ રંગ એટલે એની આવૃત્તિ, એની તરંગલંબાઈ જે હોય. બરાબર. પસાર કેટલા થયા હતા? ધારો કે 7. 7માંથી 4 નો એને શું કરી દીધું? શોષણ. તો 12 કેટલા આવે? 3 જ આવે. એનો અર્થ એવો થયો. તો અહીંયા તમને 3 રંગના પટ્ટા જોવા મળે. આ જે દેખાય છે તે 1, આ 2 અને આ 3 પૂરું થયું. બરાબર. અહીંયા શું થયું? અહીંયા તમે જે ઊર્જા આપી, ધારો કે એ પણ 7 રંગો પ્રમાણે જ આપ્યા, તો આમાં એવું થવાનું. બરાબર. જે ઉત્સર્જન થયું એ કેટલાનું થયું? 4 નું થયું. જે ઊર્જા લઈ ઉપર ગયા તો નીચે આવ્યા. બરાબર. અને અહીંયા તમને 4 રંગ જોવા મળે. તો અહીંયા 3 ને 4 ભેગા કરી દો, 7 રંગ થાય કે ના થાય? આ રીતે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે સમજવું હોય તો આ રીતે સમજી શકાય. એટલે સરળ ભાષામાં જો તમારે સમજવું હોય, સરળ ભાષામાં, તો હું આવું કહું, સમજાવું છું સામાન્ય રીતે. ધારો કે આ 7 રંગ છે. કેટલા રંગ? 7 રંગ. હવે 7 રંગ એટલે પ્રકાશ જ છે. અહીંયા પદાર્થ છે, અહીંયા શું છે? પદાર્થ છે. હવે આ બંને વસ્તુને હું જરા મિક્સ કરું છું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. 7 રંગ ધારો કે આમાં ગયા. શેમાં? પદાર્થમાં. આ પદાર્થે શું કર્યું સમજી લેજો. 7માંથી અમુક રંગને લઈ અને એના પરમાણુ ઉત્તેજિત થઈ ગયા. કેટલા? 4. બરાબર. એટલે આવું સમજો, 7માંથી 4 રંગોનો જે ઊર્જા હતી એ લઈ પરમાણુ ક્યાં જતો રહ્યો? ઉપર. ઉપર એટલે આ બતાવી દે. બરાબર. અને બાકીના જે 3 ઉપર જવા દો, ઉપર ગયો એવું મેં. બાકીના જે 3 રંગની આવૃત્તિ છે
એ સીધી પસાર થઈ ગઈ છે. બરાબર છે, ધ્યાન આપજો. એટલે 7 ના 2 ભાગ કરી દીધા. 4 લઈને એ દ્રવ્યના ઇલેક્ટ્રોન ઉપર જતા રહ્યા. જાઓ તો ઉપર, એ ભલે ઉપર ગયા મળ્યા, બાકીના 3 સીધા જતા રહ્યા. બરાબર, આ સીધા જે 3 ગયા એને જે વર્ણપટ આપ્યો એ કયો વર્ણપટ આપ્યો? અવશોષણ આપ્યો. કયો આપ્યો? અવશોષણ. હવે ધ્યાન આપજો, આ અવશોષણ વર્ણપટ પૂરો થઈ ગયો. સમજી લેજો, આ અવશોષણ વર્ણપટ પૂરો થઈ ગયો. બરાબર, ચાલો આ એક વિષય પૂરો. બરાબર, હવે જે ઉપર પેલા 4 રંગો લઈને ગયા હતા એ ઇલેક્ટ્રોન પાછા એને લઈને ક્યાં આવશે? નીચે આવશે. બરાબર, હવે આ જ્યારે નીચે આવશે ત્યારે વિકિરણનું શું કરશે? પાછો ઉત્સર્જન કરશે. એ 4 નો હશે અને એનો અહીંયા વર્ણપટ મળે. અને આ વર્ણપટ કયો વર્ણપટ કહેવાય? ઉત્સર્જન વર્ણપટ. કયો કહેવાય? ઉત્સર્જન વર્ણપટ. સરળ ભાષામાં સમજવું હોય તો આ રીતે સમજી શકાય. બરાબર, કે 7 રંગો આપ્યા પદાર્થને, એ પદાર્થે 7માંથી 4 રંગને લઈને ઉપર જતા રહ્યા. ઉપર ગયા પછી પાછા આવ્યા છે, બાકીના 3 ને આપી દીધા, પસાર થઈ ગયા. થઈ ગયું. તો આ અવશોષણ વર્ણપટમાં આ જ વસ્તુ છે. આમાં શું થયું? જો વિકિરણ આવ્યું, દ્રવ્યએ શું કર્યું? અમુક આવૃત્તિ શોષણ કરી, બાકીનું બધું પસાર થઈ ગયું. આવું વિચારી શકાય. બરાબર, જે શોષણ થયું છે એ ઉપર ગયું છે, ઉપર ગયું એટલે પાછું આવવાનું છે. સિમ્પલ વસ્તુ છે. પાછો આવે ત્યારે ફરી એનું ઉત્સર્જન થાય. બરાબર, તો આ રીતે સમજી શકાય છે આખી ઘટનાને. ટેક્સ્ટબુક ની અંદર આ રીતે આખી ચર્ચા આપેલી છે કે ઉત્સર્જન વર્ણપટ જોઈતો હોય તો આ દ્રવ્યને ગરમ કરો, ગરમ કરો, ગરમ કરો. ગરમ એટલા માટે કહે છે કે એને ઉત્તેજિત કરો, એના પરમાણુને ઉપર મોકલો. એમ ત્યાં તો ગરમ કરો તો જલ્દી જાય, સામાન્ય પ્રકાશથી ન જાય. એટલા માટે એવું કહે છે કે ગરમ કરો. બરાબર, અને ગરમ કરવાથી અમુક આવૃત્તિ ઉપર જતી રહેવાની છે, પછી પાછી આવશે. જે વર્ણપટ આપે એનું ઉત્સર્જન કહેવાય. આમાં ગરમ નથી કરવાનું, ખાલી પ્રકાશને પસાર જ કરવાનો છે. એટલે અમુક આવૃત્તિઓ શું કરી દેશે? શોષણ કરી લેશે. તો આ રીતના વર્ણપટ મળતા હોય છે અને આ રીતે આખી ઘટના આપણે સમજાવી શકીએ. અગત્યનો વર્ણપટ આ છે, ઉત્સર્જન. કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ તમારે જો ઓળખવો હોય, સ્વભાવ કેવો છે, તો એ ગુસ્સામાં લાવવાનો. એને કઈ વ્યક્તિનો ગુસ્સો ક્યાં સુધી જઈ શકે છે, અને એ જે કુંડળી આવે બહુ અગત્યની કુંડળી છે. બરાબર, તો શાંત પ્રકૃતિથી સ્વભાવ ખબર ના પડે, એની સાથે ચર્ચા કરો, ગુસ્સાનું લેવલ ચેક કરે, બધા ખ્યાલ. એટલે પરમાણુના વર્ણપટમાં કંઈક આવું છે. તો વર્ણપટ પરમાણુના છે એ રેખીય વર્ણપટ કહેવાય. રેખીય કેમ? તો આ બધી રેખાઓ મળે છે એટલા માટે. બરાબર, અને આને કહેવાય પરમાણુય વર્ણપટ. સતત અસતત શું છે ખબર હોવી જોઈએ. વચ્ચે ગેપ આવે ને આ બધું અસતત જ કહેવાય. બરાબર, સતત એટલે આપણો જે જાન્યુઆરી પીનારા છે એને સતત વર્ણપટ કહેવાય, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ કહેવાય. અને આ બેને ડિસકન્ટિન્યુઅસ કહેવાય. એટલે આ ઉત્સર્જિત વર્ણપટ ખરો ને, આ વર્ણપટ એ સતત બી હોય, અસતત બી હોય. સૂર્યવાળો જે હતો જાન્યુઆરી પીનારા એ ઉત્સર્જન જ હતો, પણ એ સતત હતો, અને આ અસતત છે. અને અવશોષણ હોય એ હંમેશા અસતત વર્ણપટ જ હોય. આ મગજમાં ક્લિયર હોવું જોઈએ. આના બંને એકબીજાની શું હોય? નેગેટિવ હોય. એટલે કોઈ પણ દ્રવ્યના તમે આ 2 વર્ણપટ લઈ લો ને, કોઈ પણ દ્રવ્યના આ 2 વર્ણપટ તમે લઈ લો, બરાબર, એટલે એ દ્રવ્યની અંદર જે પરમાણુ છે એની કુંડળી તમારી પાસે આવી છે, અને એ કુંડળીનો જે અભ્યાસ છે એને કેમેસ્ટ્રીમાં સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. બરાબર, અને હિલિયમનું અસ્તિત્વ સૂર્યમાં જે છે એ પણ આના કારણે શોધી કાઢવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજા ઘણા બધા તત્વો છે, જેમ કે સીઝિયમ છે, થેલિયમ છે, સ્કેન્ડિયમ છે, ટેક્સ્ટબુકમાં આપેલું છે. એ બધા પરમાણુઓનો સ્વભાવ, એની કુંડળી જે કંઈ શોધવામાં આવી છે એ આના આધારે શોધવામાં આવી છે. અને આપણો જે પરમાણુ નમૂનો, સ્થાયી નમૂનો જે નીલ બોરે આપેલો છે એ પણ આવા વર્ણપટને આધારે જ આપેલો છે. બરાબર, તો આ બધી જ્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે નીલ બોરના મગજમાં આવ્યું કે આપણે પણ પરમાણુનો નમૂનો જે બતાવો છે એમાં સાદામાં સાદો પરમાણુ કયો? તો કે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો આપવા માટે આને શું કર્યો? પ્રયત્ન કર્યો. ટૂંકમાં એને દ્રવ્ય તરીકે શું લીધું? હાઇડ્રોજન. યાદ રાખજો. અને હાઇડ્રોજનનો કયો વર્ણપટ મેળવ્યો હતો? ઉત્સર્જન. અને એ વર્ણપટ કેવો છે એ હું તમને ખાલી સમજાવી દઉં.
આ જ રીતે હોય, એમાં કંઈ નવું નથી. ટૂંકમાં વર્ણપટ એ કોઈ પણ પરમાણુની કુંડળી છે અને બે કુંડળી ભેગી કરવાની એ ગુસ્સાવાળી અને એક શાંત પ્રકૃતિવાળી, આવું મગજમાં રાખવાનું. બરાબર? તો નીલ બોરે હાઇડ્રોજનનો પરમાણુ વર્ણપટ આપેલો છે. હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ નંબર 1. આ વર્ણપટ સૌથી પહેલા તો કયો વર્ણપટ છે? ઉત્સર્જન વર્ણપટ છે. સાથે સાથે સતત કે અસતત? તો આ છે અસતત. બરાબર? અને એને શું કર્યું તો ધ્યાન આપજો. આ એક નળી લીધેલી, બરાબર, વિદ્યુત વીજભાર નળી, અને એની અંદર હાઇડ્રોજન ગેસ ભરી દીધો. હાઇડ્રોજન વાયુ ભરી દેવો એનો અર્થ કે H2 એટલે H અને H વચ્ચે બંધ હોય. આ રીતે H2 અણુ આ રીતે હોય. એટલે આ બધા H2 ના અણુઓ છે. બરાબર? અને એને અહીંયા બેટરી સાથે જોડી દીધા છે, ધારો કે પ્લસ અને માઈનસ. અત્યારે યાદ રાખો, ટૂંકમાં દ્રવ્ય તરીકે હાઇડ્રોજન વાયુ હતો. બરાબર? હાઇડ્રોજન વાયુ એટલે અણુઓનો સમૂહ. કયા અણુઓનો સમૂહ? H2. H2 એટલે H અને H વચ્ચે બંધ હોય. એ ડિટેલમાં આગળ આવશે. હવે આને આપણે ઉત્સર્જિત વર્ણપટ જોઈએ છે, એટલે આને ગરમ કરવું પડે, ઉત્તેજિત કરવું પડે. બરાબર? ઉત્તેજિત બે રીતે થાય, એક ઉષ્મા ઊર્જા આપીને અને એક વિદ્યુત ઊર્જા આપીને. હવે પ્લસ માઈનસ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આની અંદર આ લોકોએ કઈ ઊર્જા આપી હશે? વિદ્યુત ઊર્જા. બરાબર? હવે એકદમ બોટમ થી આપણે ચાલુ કરીએ. વિદ્યુત ઊર્જા કોને મળી? તો આ દ્રવ્યને મળી. દ્રવ્યમાં શું છે? તો કે અણુ છે. અણુ એટલે કોણ? H2. તો પહેલા તો આ બંધ તૂટી જશે. પહેલા બંધ તૂટશે એટલે અણુ તૂટી જાય. અણુ તૂટે એટલે પરમાણુ છૂટા પડી જાય. ધારો કે અણુ 5 હોય તો પરમાણુ કેટલા છૂટા પડે? 10. આ 5 અણુ છે, આ બંધ તૂટે એટલે એક અણુમાંથી બે પરમાણુ છૂટા પડે તો 10 પરમાણુ છૂટા પડી જાય. એટલે જેવી ઊર્જા આપશો એટલે અણુનો તૂટી ગયો, અણુમાંથી પરમાણુ બની ગયો, એ ઊર્જા પરમાણુને મળી. પરમાણુમાં કોણ હોય? ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર? હવે સમજો, જેટલા પણ ઇલેક્ટ્રોન હોય, જેટલા પરમાણુ હોય એટલા ઇલેક્ટ્રોન. આ બધા ઇલેક્ટ્રોન ગુસ્સામાં આવશે. કેમ? ઊર્જા આવી. ઊર્જા આવશે દેખાય નહીં કશો. બધા ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જશે. કેટલા અસંખ્ય કરોડોની સંખ્યામાં ઇલેક્ટ્રોન હશે અને બધા ઉર્જા લઈને ઉપર જશે. બધાનો સ્વભાવ અલગ અલગ હોય, કોઈ જાય બધું અલગ અલગ હોય. બરાબર? પછી ત્યાં લાંબો સમય ટકે નહીં. ટકે નહીં એટલે બધું ટોળું ક્યાં આવે? નીચે. બરાબર? હવે બધું ટોળું જ્યારે નીચે આવે ત્યારે વિકિરણનું શું કરે? ઉત્સર્જન કરે. બરાબર? જે ઊર્જા તમે આપી છે એ વિકિરણ સ્વરૂપે બહાર આવશે. અને વિકિરણ સ્વરૂપે બહાર આવશે પછી અહીંયા આખો પ્રિઝમ ને બધું જે ગણો એ બધું અહીંયા મૂકેલું હોય અને અહીંયા આવશે સ્ક્રીન. બરાબર? અને આ સ્ક્રીન ઉપર આવો વર્ણપટ તમને જોવા મળે. આવો વર્ણપટ હશે. આ ટાઈપનો વર્ણપટ મળ્યો. બરાબર? હવે આ જે વર્ણપટ મળ્યો એમાં એવું ના હોય કે રંગ જ હોય ખાલી. બરાબર? હા, આમાં એક જગ્યા એવી આવી, એક વર્ણપટ આવ્યો. બરાબર છે? અને એ વર્ણપટ જે છે ધારો કે આટલો ભાગ એ રંગબેરંગી થોડું મળે આને. બરાબર? વચ્ચે વચ્ચે ગેપ બી હશે, એવું કંઈ નહીં. અને આટલો જે ભાગ છે એ આપણે કહી શકીએ દ્રશ્ય પ્રકાશ વાળો કહેવાય. એમાં બધા રંગો એવું જરૂરી નથી. બરાબર? વચ્ચે ગેપ બી હોય. હવે સમજી લો, આ એક વસ્તુ એવી છે કે તમને દેખાય નહીં આખે. બાકી અહીંયા બીજું બધું એ મળી હોય. આપણને વિદ્યુત ચુંબકીય વિકિરણ તો બહુ મોટો સમૂહ છે. એમાં પારજાંબલી પણ આવે, પાર રક્ત પણ આવે, દ્રશ્યમાં બધું ઘણું બધું આવે. તો હાઇડ્રોજનનો જે આખો વર્ણપટ મેળવ્યો તો એમાંથી અહીંયા તો ઘણી બધી લાઈનો જોવા મળી હતી. ઘણી બધી લાઈનો જોવા મળી. એટલે આ ખાલી સફેદ પ્રકાશ જેવું માનવાની જરૂર નથી. આ વિકિરણનું ઉત્સર્જન થયું છે અને એને આ રીતે બધું તમને વર્ણપટમાં આપી દીધું. એટલે બોરે શું કર્યું હતું? જોયું, અહીંયા નળી લઈ લીધી, નળીમાં હાઇડ્રોજન ભરી દીધો, ઇલેક્ટ્રિકલ ઊર્જા આપી દીધું, બધું. પણ જેવું વર્ણપટ જોયું તો આવું થઈ ગયું. આ બધું શું છે? તો સૌથી પહેલા એ તો ખબર પડી કે હાઇડ્રોજનનો ઉત્સર્જન વર્ણપટ છે અને આ કેવું છે? અસતત છે. અને આ વર્ણપટ જે મળ્યો શરૂઆતમાં એ તો બહુ જ જટિલ વર્ણપટ હતો. બહુ જટિલ, કોમ્પ્લેક્સ. બધા જોવાઈ ગયા કે હો બોર શું છે આ બધું એ રીતે. બરાબર? તો આ રીતે આખો વર્ણપટ મળેલો હતો.
હવે સૌથી પહેલા એની ટીમ હતી આખી, બરાબર, અને એ ટીમમાં એક વૈજ્ઞાનિક જેનું નામ છે બામર. સૌથી પહેલા મેદાનમાં કોણ આવ્યા? બામર. અને આ બામરે જોયું સૌથી પહેલા એની આંખોમાં કઈ વસ્તુ દેખાઈ? દ્રશ્ય પ્રકાશ. એટલે વર્ણપટ જે આખું છે એમાંનો એક વિસ્તાર જે હતો, રંગબેરંગી વિસ્તાર, એને દ્રશ્યમાન કહેવાય. બરાબર? એટલે હાઇડ્રોજનના જે પરમાણુ હતા, ઇલેક્ટ્રોન અને જે વિકિરણ જે છોડી દો, એની જે તરંગ લંબાઈ હતી એ 400 થી 750 ની રેન્જ વાળી હતી અને એ રંગ સાથે સંકળાયેલી હોય. એટલે આખો જે વર્ણપટ છે એમાં અમુક વિસ્તાર એને રંગીન જોવા મળ્યો હશે. બરાબર? અને એ જે આખો વિસ્તાર છે એને દર્શાવવા માટે એને એક ગાણિતિક સૂત્ર આપ્યું. પછી આગળ જોઈશું આપણે વસ્તુ. બોહરનો નમૂનો ભણશો ત્યારે વધારે ખબર પડશે, પણ અત્યારે હું જે રીતે સમજાવું એ પ્રમાણે મગજમાં ફિટ કરો. બરાબર? વર્ણપટ આવી ગયા પછી બામર નામના વૈજ્ઞાનિકે આ વર્ણપટમાંથી એક વિસ્તાર જે દ્રશ્ય પ્રકાશ આપણે બોલીએ છીએ, દ્રશ્યમાન, એના સંદર્ભમાં એક ગાણિતિક સૂત્ર આપ્યું. બરાબર? અને ગાણિતિક સૂત્ર આ બધું જે છે મળે છે આવૃત્તિ, તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, આ બધા બધું આપણે ભણી ગયા. તો એ જે સૂત્ર આપ્યું જેને આપ્યું એ ન્યુ બારના સ્વરૂપમાં આપ્યું. ન્યુ બાર એટલે તરંગ સંખ્યા. યાદ રાખજો, ન્યુ બાર. બરાબર? અને ન્યુ બારનું સૂત્ર આપ્યું એને 109766. ટેક્સ્ટબુકમાં ભૂલ છે કે આ પોઈન્ટ કરેલો છે, ગુજરાતી મીડિયમમાં જોઈ લેજો. બરાબર? 1/2² minus 1/n² સેન્ટીમીટર ઇન્વર્સ. આવું એક સૂત્ર અત્યારે તમે યાદ રાખો. બરાબર? અને જ્યાં n બરાબર 3, 4, 5 આવું એને લખેલું છે. તો આ જે સૂત્ર છે આખું, આ સૂત્ર કોને આપ્યું? બામરે આપ્યું. અને આ સૂત્ર જે આપ્યું બામરે એ કયા વિસ્તાર માટે આપ્યું? દ્રશ્યમાન. આ વર્ણપટ છે આખો. આ વર્ણપટની અંદર અત્યારથી કહી દઉં 3 વિસ્તાર છે. એમાં 2 તમને દેખાય છે અને બાકીના દેખાવાના નથી. કયા દેખાય છે? દ્રશ્ય પ્રકાશમાં દેખાય, કારણ કે એનો સંબંધ રંગ સાથે છે. પાર રક્ત, પાર જાંબલીને રંગ સાથે કોઈ લેવા દેવા નથી, દેખાવાના નથી. તો પહેલા કઈ વસ્તુ દેખાય? જે રંગીન હોય તે દેખાય. તો બામર નામના વૈજ્ઞાનિકે એક વિસ્તાર ઓળખી લીધો અને એ વિસ્તાર હતો દ્રશ્ય પ્રકાશ. અને દ્રશ્ય પ્રકાશ વિસ્તારને અનુકૂળ હોય એવું એક આખું એને વ્યાપક સૂત્ર આપી દીધું તરંગ સંખ્યાના સ્વરૂપમાં. બરાબર? તરંગ સંખ્યા શું છે બધાને ખબર છે, ન્યુ બાર બરાબર 1/λ. બરાબર? એટલે અહીંયા 1/λ લખો તો બી વાંધો નહીં, પણ બામરે આ સૂત્ર આપી દીધું હતું. બરાબર? અને જ્યાં n બરાબર શું લેવાનું? 3, 4, 5, ટૂંકમાં આનાથી મોટું લખવાનું. આ સૂત્રને હજુ આપણે અલગ રીતે ભણવાનું છે, પણ અત્યારે મગજમાં ફિટ કરી દો કે આ સૂત્ર બામરે આપ્યું. અને આટલો જે આખો વિસ્તાર છે, આ વિસ્તાર જે હતો એનો બામરે જે ઓળખ્યો એને નામ શું આપી દીધું? બામર શ્રેણી. એને નામ શું આપ્યું? બામર શ્રેણી. એટલે બામર શ્રેણીની બધી તમને શું મળે? રેખાઓ મળે. આ રેખીય વર્ણપટ છે. આ બધી રેખાઓ છે. આ બધી રેખાઓનો એક સમૂહ બને અને એ રેખાઓના સમૂહને શું કહેવાય? શ્રેણી કહેવાય. એટલે જે દ્રશ્યમાન રેખાઓ હતી બધી એનો એક સમૂહ બન્યો. એ સમૂહને શ્રેણી નામ આપી દીધું અને એ શ્રેણીને કહેવાય છે બામર શ્રેણી. કઈ શ્રેણી કહેવાય? બામર શ્રેણી. એટલે સૌથી પહેલા આખો જે વર્ણપટ છે, આખી જે કુંડળી છે, એમાં કયો ભાગ ઓળખવામાં આવ્યો? દ્રશ્યમાન. અને એ ભાગને નામ શું આપી દીધું? આખી એક શ્રેણી નામ આપી દીધું બામર શ્રેણી. બરાબર? અને પછી બીજી ઘણી બધી રેખાઓમાં છે પણ દેખાતી નથી. બરાબર? અને બામર પછી બીજા વૈજ્ઞાનિક આવી ગયા જેનું નામ છે રીડબર્ગ. બરાબર? બામરે તો ખાલી આટલા પૂરતું સૂત્ર આપ્યું. રીડબર્ગ જે છે એને તો આખા વર્ણપટનું સૂત્ર આપી દીધું. આખા વર્ણપટનું વ્યાપક સૂત્ર આપી દીધું અને એ સૂત્ર પણ આનું સમર્થન કરે છે. બરાબર? એ સૂત્ર આવતું હતું 109,766 1/n1² minus 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ. અને આ સૂત્ર કોને આપ્યું? રીડબર્ગે આપ્યું છે.
અને આ સૂત્ર જે છે એ વ્યાપક સૂત્ર છે. આ સૂત્ર શું છે? વ્યાપક. અને જ્યાં n1 લેસ ધેન n2. હવે n1 શું છે, n2 શું છે, આ બધું શું છે એની ચર્ચા આપણે આવતીકાલે કરવાના છીએ. બરાબર? તો આ વર્ણપટની બધી જે શ્રેણીઓ છે એ બધી શ્રેણીઓ તમે જોજો આ સૂત્રનું સમર્થન કરશે. આ સૂત્ર વ્યાપક છે. આ બધા લાગુ પડશે. બરાબર? આ સૂત્ર માત્ર દ્રશ્યમાનમાં છે. બરાબર? તો આ વર્ણપટની અંદર કેટલી શ્રેણીઓ જોવા મળી હતી? એમાં એક શ્રેણી છે લાઇમેન શ્રેણી, એક બામર શ્રેણી, પાસ્ચર, બ્રેકેટ, ફોન્ડ, હમ્ફ્રી, ઘણી બધી છે. આ તો આખો મોટો વિસ્તાર વર્ણપટ હતો. જો જટિલ છે. મ્યુઝિયમમાં મૂકી દીધો, બધા વૈજ્ઞાનિકો જોવા આવે, જેને મગજમાં જેટલો ભાગ ખબર પડે એનો ખુલે. જેમ તમે એમ કોઈને હાથ આપી દો, કોઈ જ્યોતિષને હાથ આપો, લો ભાઈ મારો હાથ આ છે, તો એ જ્યોતિષ કે હા મને આમાં ખબર પડી તો એના વિશે માહિતી આપે. કોઈ કે મને આ લાઈન વિશે ખબર પડી તો એના વિશે માહિતી આપે. તો 5-6 જ્યોતિષ ભેગા થાય તો બધી માહિતી મળી જાય. તો આ આખી એક કુંડળી છે હાઇડ્રોજનની વર્ણપટના સંદર્ભમાં. અને એ કુંડળીને અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ વિસ્તારોને ઓળખ્યા કે હા મારું નોલેજ આ પડતું છે ને એ રીતે કીધું. એક જ્યોતિષ ને ખાલી નોલેજ શેમાં હોય? આર્થિક પાસું નોલેજ હોય તો આર્થિક પાસું ચેક કર્યા હોય. કોઈને જીવન મરણનું પાસું, દરેકને અલગ અલગ હોય. કોઈને સામાજિકનું નોલેજ હોય. તો કહેવાનો અર્થ એ છે બધા વૈજ્ઞાનિકો જેમ જેમ આવતા ગયા એમ દરેકે પોતપોતાના નોલેજ પ્રમાણે બધા જે શ્રેણીઓ નામ આપ્યા, ઓળખી લીધા કે આવું છે આવું છે આવું છે, એમ કરતા કરતા વાત કરી. દરેક આ સૂત્રમાં સેટ કરી જેવું પાલન પણ થયું. તો મગજમાં ફિટ કરો. આ બામરનું સૂત્ર છે અને આ રીડબર્ગ છે, આ જનરલ છે. બરાબર? આવતીકાલે આપણે જોઈશું. આજના ટોપિકનો સાર એક હતો કે કોઈ પણ પરમાણુનો સ્વભાવ જાણવો હોય, એની લાક્ષણિકતા જાણવી હોય તો એની કુંડળી મેળવવી પડે. અને આ કુંડળી એટલે વર્ણપટ. અને બોરે હાઇડ્રોજનનું વર્ણપટ મળ્યું હતું. હાઇડ્રોજનનો મળે હિલિયમ, જેનો તમારે સ્વભાવ જોઈતો હોય એ વાયુને આમાં ભરી દેવાનો. કોઈ કે મારે નાઇટ્રોજનનો વર્ણપટ જોઈએ છે, નાઇટ્રોજન, તો નાઇટ્રોજન ભરી દેવાનો, આ પ્રયોગ કરવાનો, અહીંયા એની કુંડળી તૈયાર. કોઈ કે મારે હિલિયમનો જોઈએ તો હિલિયમ ભરી દો, એની કુંડળી તૈયાર. દરેકની કુંડળી મળે. બરાબર? એટલે વર્ણપટ શું છે મગજમાં ક્લિયર કરો. વર્ણપટ એ પરમાણુની કુંડળી બતાવે છે. ફિંગરપ્રિન્ટ્સ એ પણ કહી શકો તમે. બરાબર? અને દરેકની ફિંગરપ્રિન્ટ કેવી હોય? અલગ અલગ હોય છે. તો હજુ આ ટોપિક આગળ જઈશે અને પછીના લેક્ચરમાં વધારે તમને ખ્યાલ આવશે. પણ અત્યારે આટલું મગજમાં ક્લિયર હોવું જોઈએ કે બસ આ એક વર્ણપટ આવી ગયો, આટલો વિસ્તાર બામર ઓળખ્યો અને બધાનું એક વ્યાપક સૂત્ર આ રીતે છે. તો આ સૂત્ર આમાં સેટ થઈ ગયું દેખાય છે. બરાબર? હવે આપણે બામરની જેમ બીજી ઘણી બધી શ્રેણીઓમાંથી લેવાની છે. દરેક વૈજ્ઞાનિકે આપેલી છે. એના ઉપરથી આપણે થોડા દાખલા પણ જોઈશું. એટલે આખો ટોપિક તમારો ક્લિયર થઈ જશે. બરાબર? અને આ બધી રેખાઓ કઈ કઈ રીતે મળી હશે એ બોરે પછી એને શું કર્યું? વિશ્લેષણ કર્યું. બોરે વિશ્લેષણ કર્યું કે આ બધું કઈ રીતે આવ્યું, આ બધી રેખાઓ કઈ કઈ રીતે આવ્યા, કયા ઇલેક્ટ્રોન ક્યાં ગયા હતા, પાછા ક્યાં આવ્યા. બરાબર? એ બધું વિશ્લેષણ બોરે કર્યું છે. તો આપણે જોઈશું. બરાબર? થેન્ક યુ વેરી વેરી મચ.